મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા. આજે ગુનેગારો છે તે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જો સરકારી જગ્યાઓ પર કબજો કર્યો હશે અને ગુનો કર્યો એટલે એ જગ્યાઓનું સર્વે ચાલુ થઈ જશે. અને આ જંગલેશ્વરનું સર્વે બી અનેક ગુનેગારોની હિસ્ટ્રી ચેક કરતા જંગલેશ્વરનું આખું જે અસામાજિક તત્વોનો અડ્ડો હતો એ બી સાફ કરવાની શરૂઆત થઈ ગઈ. સાથે સાથે રાજકોટ શહેરના નાગરિકો માટેની વ્યવસ્થાઓ માટે જે આરક્ષિત રખાયેલી જગ્યાઓ છે એ જગ્યાઓ બી આજે ક્લિયર કરવાની કામગીરી શરૂ થઈ છે. મોડી કાલ સાંજ સુધી ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થશે અને આ કામગીરી ક્લિયર થયા પછી તે આવનારા દિવસોમાં લોકોની વ્યવસ્થાઓ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.